આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત પાટણમાં અનુસૂચિત જાતિ સમાજના સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં યોજાયો હતો, જેમાં સમસ્ત સંવાદ કાર્યક્રમમાં સિદ્ધપુરના સુજાણપુર હાઈવે પર આવેલા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જંગી બહુમતીથી જીતાડવાનો સૂર પુરાવ્યો અને આ કાર્યક્રમમાં તમામ રાજકીય નેતા અને સમાજના આગેવાનો, સંગઠનના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા। બધા જ આગેવાનોએ જે પ્રકારની વ્યવસ્થા આજે કરવામાં આવી રહી છે અને આવનાર કરવાની છે એ બાબતને દિલથી બિરદાવ્યા, અભિનંદન આપ્યા અને સમાજે મન મૂકીને નક્કી કર્યું છે કે આવનાર 2024માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી ફેરા દેશના વડાપ્રધાન બને, એમાં સમાજનો સહયોગ રહે એ પ્રકારનો સંકલ્પ લઈ અને બધા છૂટા પડ્યા છે।